સલાહ તો આપો કાંઈ. અમારા વાણ છે ને પગ મરડાય છે. ઓલો મોટા નો મરડાનો, મારો મરડાનો. ઓલા કે આમ સોચીમાં પગ પડી ગયા કે હું ખબર એમ. મને એવું આવડતું ને, નકર હું એમ કહું કે અમારી માતાજી તમને નહીં છોડે. આપડે કઈ ભૂવામાં ને એમાં કઈ માનતા નથી. નકર એમ કઈ તમારા બધા પગ મવડાવ્યા કરે એમ માતાજી અમારી. હે કેમ અવાજ ના આવતો? વાત કપાય ને. મારો ફોન બગડી ગયો છે 3-4 દીધા. એમ નહીં તો સાંકીમાં પગ પડી ગયો તમારો, એમ કયો ને તમે? હે સાંકીમાં પગ પડી ગયો? હા. એટલે પેલા મોટા નો મવડાનો, હવે તમારો મવડાનો. હા, અમારે 2 ભાઈઓ ના સાંકીમાં પગ પડી ગયા. પગ મવડાઈ ગયા એટલે હવે શું કરશું એનો ઈલાજ? અમારી ઉપર કઈ નઈ, મારે હું ઓલા ને પછી પગ બે ભાઈઓ ના પગ મવડાઈ ગયા પછી હું દાણા જોવડાવ્યા? ના બાપા, એમ કાંઈ જોરાયું ના. તો એમ નહીં, તમને મારી પર એમ તો ખરો ને સ્વાકીમાં પગ પડી ગયો, હું એમ હોય. તમને એમ નથી થતું કે આને કઈક માતાજી નથી જોયા ને? અરે મીકો તો સારું ને યાર, માતાજી ને પછી એમને પૂંજી ને પછી જોવો તમારો ઓલું શું કેવાય, ખળા ઢળા નો કહી દે તો કઈ નહીં ને. એમ નહીં, આ બધા કે માતાજી ભળાઈ જાય ને બધું સાચું છે. હું બધાને એમ જ કહું તમારે માતાજી મીકવાને મી માતાજી ને પૂંજવા મળશું એટલે અમારું કામ થવા મળશે. ખોટી વાત જો, એ બધું આવું છે ને ધરતી છે બધું. કાંઈ એમ માતાજી કોઈને ભળાવે થઈ જાય? ના રે બાપા. યા ઓલો મનસુખ રાઠોડ કે કઈ ખોટું કે બિચારો? ભલે કે તમે ક્યાં ને એમ જ ગઈ હો, મને માતાજી કે ભેળી જાવ, મને ભલે ઈ કે માતાજી લઈ લેતા, ઈ કે મને ભલે ઉપાડી લે કે રાતમાં એને છોકરી લગ્ન ન કર્યા શમશાનમાં. હવે એવું કઈ હોય જ નહીં. આ બધું માતાજી આમ આપડે નહીં, હું માનું બધા ભગવાન ને, આપડે એવું નથી કે નથી માનતા, ભગવાન ને બધા માનો, પણ આ અંધશ્રદ્ધા જે પેલે છે ને ઈ ખોટું કે ઓલો આમ કરી નાખે. તમે કેમ કીધું શરૂઆતમાં કે 2 પગ મવડાઈ ગયા, તમે કઈ ભેળવું નથી ને, કે અથવા સાંકીમાં પગ પડી ગયો ક્યાંક લીંબુ હોય ઉતારેલું આપડે ત્યાં આલી લઈને ખબર ને હું પછી દાણા બાણા જોયા એમ કહું. શેના દાણા જોવાના? આપડે તો કોઈ દાણા જોવાના આવે જ નહીં. હેલો હેલો, શું કરો? બેઠા. હમણાં ઓલા ને ફોન કર્યો હતો નાના ને, કે હવે સાંકી પગ પડી ગયો, કઈક 2 ભાઈઓ નો કઈ કસડાય છે કે માતાજી કોઈ ભેળવા નથી ને એમ. અરે ના, આપડે કઈ દાણા બાણા નો હોય. નહીં તો માતાજી બાતાજી નથી નડતા ને? ના ના, આપણને કોઈ નડતું ના. આપડે કોક ને નડવાનું બંધ કરી દઈએ એટલે આપણને કોઈ નડે નહીં. નહીં નકર કોઈ ભેળવા બેળવા નથી ને એમ? ના અરે ના, આપણને કોણ ભેળવે? એટલે કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે જમાનો એવો છે માતાજી ભેળવે. ના અરે ના. હે ખબર ઓલો મનસુખ રાઠોડ કે માતાજી ભેળવી દે તને એમ? મનસુખ રાઠોડ ના કે માતાજી ભેળવશે પછી તમને કે લઈ ઉપાડી લે કે તમે મનસુખ રાઠોડ કે ભલે ભેળવતા એમ. એવું કઈ તમને નથી વાંધો ને? ના અરે ના, આપણને કઈ નડતું જ ના. તો આ પગ મવડાઈ જવાનું કારણ શું 2 ભાઈ નું, એક નું અત્યારે એક પેલા? એ તો હક ના નો આવ્યું તો મવડાઈ જાય. એ તો ઓલા વિકુદાન ગઢવી કેમ ઈ કે લોઢું નો લાકડું આવે બધું આવે, ઈ કે હક ના નો આવ્યો તો આપડા શરીર માં નથી લોઢું નથી લાકડું, આ ભાડું બંગલો કોને બનાવે? એ વાત સાચી તમારી. હક ના નો રહ્યો તો નકર લોઢું આવે ને લાકડું આવે ને બધું આવે. એની ઘડે છે આ કામ. શું કેવાય, શ્રદ્ધામાં માનવાનું, અંધશ્રદ્ધામાં નહીં એમ? નહીં, અંધશ્રદ્ધામાં વાત જ નહીં. રાજભા ગઢવી ગયા ને શ્રદ્ધામાં માનો, અંધશ્રદ્ધામાં નહીં. ખોટા કે નહીં, ભગવાન માતાજી બધાને પૂછો એમ, એમાં કઈ વાંધો નહીં. પણ તમે એમ કહો કે આમ કોક ને ભળાઈ દેવું, ફલાણું કરી દો, ઠીકણું કરી દે, એ બધું કઈ ન થાય કોઈ છે. એ ખોટી વાત એમ. કર્મ ને આધીન હાલે જીવન, બીજું કઈ છે નહીં દુનિયામાં. જેવા કર્મ ને આધીન જેવા કર્મ કરો ને એ રીતે બધું હાલ્યું આવે. પાકું છે. અત્યારે જે કર્મ કર્યા હોય ને એ અત્યારે ભોગવીને જવાનું છે. હમણાં એક મારો ભાઈબંધ છે, એનો ફોન હતો થોડાક દી પેલા. હાવ હાચી વાત કરું ને, જો મારી યારે કગળવા મળ્યા એ ભાઈ, એની ઉંમર થઈ ગઈ છે તમને કહું 60-65 આજુબાજુ. એને 2 છોકરા છે. એને મને શોખવટ કરી કે મને છે ને આવી રીતના તકલીફ વાળું છે કે, અને અત્યારે એને કેન્સર કેવાય ને, અને એની કેન્સર થઈ ગયું છે.
એ કે મને કે મેં જે કર્મ કર્યા ને અત્યારે હું યાદ કરું છું એ કે બધા છોકરાને એમ જ કહું કે બેટા તમે કોઈથી કોકનું સારું થાય ને તો ખરાબ કોઈ કરતા જ નહીં એમ કે જો તમે ખરાબ સારું કરવાનું નથી, ભગવાન એમ જ કે તમારે સારું નથી કરવાનું, હા ખરાબ ન કરતા બસ. હા કે સારું ન થાય કોઈ સારું ન થાય તો કોઈનું કઈ નહીં, પણ કે ખરાબ ક્યારેય ન કરતા કે નકર જો હાલત મારી સામે દેખાય છે તમને કે બરોબર, તો આવું ફરી વાર ન થાય એમ. એટલે ટૂંકમાં મારું કહેવાનું કે સારું ન કરો તો કઈ નહીં, પણ ખરાબ ન કરો કોઈનું એમ. એટલે શ્રદ્ધાવાનું તમે કેમ કર્મ તમે કેમ જેવા કર્મ કરો એવા ફળ મળે એ પાકું છે ને. આઈને ભોગવીને થવાનું ગમે ધંધામાં જ્યાં જેવું તમે ધ્યાન દો એવું ફળ મળે તમને ધંધામાં. હા ધંધામાં બધે ને. એટલે બીજું બધું આ ખોટી વાત છે, બધું અંધશ્રદ્ધા ફેલાવા વાળા છે કે હા ખોટા ફેલાવે. હું તમને એટલા પૈસા આપું ને તમે માતાજીના આમ કરો ને તેમ કરો ને માતાજી એમ એમ કમાવી દેતા તો ભૂવા પૈસા વાળા ન થઈ જાય બધા. તો એ બધા ભીખ માંગતા હોય દાદા. હા તો પણ આપણા સમાજમાં નહીં, બધા સમાજમાં આવું છો. અંધશ્રદ્ધા સર બહુ માણસો ફેલાવે, બહુ ફેલાવે. આપડે બધું બંધ થઈ ગયું એવું છે. ચોથું વર્ષ. ભલે સારું રજા ટાઈમ આવું હો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.